ગાઈસ કેમ છો તમે બધા મિત્રો? સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો તમે જે પ્રકારનું આ સ્ટાર્ટિંગમાં ડેમો સ્ટેટસ જોયું એવું સ્ટેટસ તમે બધા શીખવાડવાનું છો। તો સૌથી પહેલાં મિત્રો વધારે ટાઈમ વેસ્ટ ના કરતા આપણે એડિટિંગ સ્ટાર્ટ કરી દીધું। તમારે અલાર્ટ મોશન એપને ઓપન કરી લેવાનું છે મિત્રો। તો મિત્રો જેવી રીતે અલાર્ટ મોશન એપ ઓપન થઈ જાય એટલે સૌથી પહેલાં તમારે કંઈ નથી કરવાનું, અહીંયા પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે। પ્રોજેક્ટની અંદર તમે જેવી રીતે આવશો એટલે તમને અંદર કયા પ્રકારના બંને પ્રોજેક્ટ મળી જશે, બિનોંગ બાય હિતેશ એડિટિંગ ને ઇફેક્ટ બાય હિતેશ એડિટિંગ। तो સૌથી પહેલાં તમારે એ બિનોંગ બાય હિતેશ એડિટિંગ વાળા પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। એ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે અંદર તમને કંઈક આ પ્રકારનો ઇન્ટરફેસ મળી જશે। તમે જોઈ શકો છો ફૂલ એચડી અંદર ફોટો મળી જશે, સોંગ મળી જશે। સિમ્પલી તમારે આ પ્રોજેક્ટમાંથી અહીંયાથી બહાર નીકળી જવાનું છે મિત્રો। તો તમે જેવી રીતે આ પ્રોજેક્ટમાંથી બહાર નીકળશો એટલે તમને મિત્રો બીજા નંબર ઉપર મળી જશે એક ઇફેક્ટ બાય હિતેશ એડિટિંગ। તો ઇફેક્ટવાળા પ્રોજેક્ટને ઓપન કરવાનું છે સિમ્પલી તમારે। એ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમારે કંઈ નથી અંદર તમને બધું જ મળી જશે, ટેક્સ્ટ લેખની ઇફેક્ટનું બધું જ। સૌથી પહેલાં પ્લસ ઉપર તમારે ક્લિક કરવાનું છે। પ્લસ ઉપર ક્લિક કરશો તમારે એ સિલેક્ટ લેયર ઉપર ક્લિક કરવાનું, સિલેક્ટ લેયર ઉપર જેવી રીતે ક્લિક કરશો તમે એટલે બીજી વખત પ્લસ ઉપર ક્લિક કરવાનું છે। પ્લસ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા કોપી 38 લેયરનો ઓપ્શન મળી જશે। 38 લેયર જેવી રીતે કોપી થઈ જાય એટલે આપણે પ્રોજેક્ટમાંથી બહાર નીકળી જવાનું છે। પ્રોજેક્ટમાંથી બહાર નીકળશો અહીંયાથી એટલે ચોકડીનું આઇકન છે ખૂણામાં એટલે તમારે કંઈ નથી બહાર નીકળી જવાનું છે। બહાર નીકળશો એટલે તમારે બિનોંગ બાય હિતેશ એડિટિંગ વાળા પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। પ્રોજેક્ટ ઓપન કરશો એટલે સિમ્પલી તમારે 0.0 સેકન્ડ આવવાનું છે, ત્યાં આવશું તો તમારે પ્લસ ઉપર દબાવવાનું છે। પ્લસ ઉપર દબાવશો એટલે તમને અહીંયા પેસ્ટ 38 લેયરના ઓપ્શન મળી જશે। 38 લેયર ઉપર જેવી રીતે ક્લિક કરશો એટલે આપણું ટીટેસ જોરદાર રીતે બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો। તો મિત્રો વિડીયોમાં આટલું હતું। વિડીયો ગમે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળી છે કે નવો વિડીયો એડિટિંગ છે, ત્યાં સુધી બાય બાય, ટેક કેર।